કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે આવી ગયા છે એક નવા વિડીયો સાથે। આપ જોઈ રહ્યા છો સુંદર મજાનું મંદિર જે આવ્યું છે ધરમપુર ભાલથી ગામમાં, કડી તાલુકામાં અને મહેસાણા જિલ્લામાં આવેલું છે। તો આજે આ મહાદેવના મંદિરની મુલાકાત લઈએ, જેમનું નામ છે ધૂળેશ્વર મહાદેવ। આપ જોઈ રહ્યા છો માટીના લાડવા અહીંયા બનાવેલા છે। જુદી જુદી જગ્યાએ માટીના લાડવા બનાવેલા છે। તો આનું મહત્ત્વ શું છે? માટીના લાડવા કેમ બનાવતા હશે? અહીંયા જે લોકોની માનતા પૂરી થાય તેઓ લોકો ધૂળેશ્વર મહાદેવના ત્યાં આવીને માટીના લાડવા બનાવે છે। માટીના લાડવા બનાવવા માટે તમારી શ્રદ્ધા હોવી જોઈએ। તમે કોઈ ધાર્યું કામ કરવા માટે બાધા લીધી હોય અને તે કામ પૂરું થાય તો અહીંયા આવીને માટીના લાડવા ધૂળેશ્વર મહાદેવને ચડાવવાના હોય છે। શ્રદ્ધાનો વિષય છે। શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ ભગવાન મળે છે। માનતા પૂરા કરતા માટીના લાડવા ધૂળેશ્વર મહાદેવને ચડાવવામાં આવે છે। સરસ મજાના ટેકરી ઉપર ધૂળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આજુબાજુમાં સરસ મજાના વૃક્ષો, તળાવ અને કુદરતી વાતાવરણ આવેલું છે। દૂર દૂરથી અહીંયા લોકો પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે। આપ સૌની માનતા પણ ધૂળેશ્વર મહાદેવ પૂર્ણ કરે તેવા શુભ આશ્રય સાથે લાડવા બનાવતા રહેજો। અમારી શ્રદ્ધા હતી અને અમે એ લાડવા બનાવીને પૂર્ણ કર્યા છે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। આવજો।